બોલો રામદેવજી મહારાજની જય. આજે આપણે રામદેવ કથામાં અજમલ રાજાના પૂર્વ જન્મ વિશેની કથા સાંભળશું. દ્વાપર યુગમાં ઉદુમ નામના ગામના મંગળ નામનો ભીલ ગામના ગૌધન લઈ જંગલમાં ચરાવતો હતો. તેને ગોસાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે તેના વડે પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો. આ ગૌધનને જોઈને ગબરમાંથી સોનાના શિંગડા અને પગમાં રૂપાના ઝાંઝરવાળી શ્વેતરંગી એટલે કે સફેદ ગાય આવીને ધણ ભેગી વળતી અને સરવા લાગતી. મંગળ એ ગાયોને એકઠી કરી ધણ લઈને ગામ તરફ આવે. એ વખતે આ સફેદ રંગની ગાય ધણમાંથી છૂટી પડી ગબર તરફ જતી. આવું ઘણા વખતથી થતું હતું. મંગળની સ્ત્રી ખાવાનું આપવા આવે ત્યારે એને પૂછ્યું કે ગોવાળ, આ વળી ગાય કોઈ ધનપતિની લાગે છે. સવારે આપણા ધણમાં ભળે છે અને સાંજે છૂટી પડે છે. તો આજે એ ગાયની પાછળ જઈ અને તેના માલિક પાસેથી સરાયના પૈસા લઈ આવું. હું ધણને લઈને ગામમાં જઈશ. મંગળ ગાયની પાછળ ગયો. ગબરમાં બિરાજતા અંબાજીએ એને સરાય પેટી ચૂપડું ભરીને જવ આપ્યા. જવ જોઈએ નિરાશ થઈ ગયો. ચાદરમાં બાંધેલા જવ માર્ગમાં ફેંકી દીધા અને ઘેર આવીને સૂઈ ગયો. વહેલી સવારે તેની સ્ત્રી ઉઠી અને મંગળને જગાડી પૂછ્યું કે સરાયના પૈસા લાવ્યા? એ વખતે મંગળે વિષ્ણુ ભરીનો વૈભવ, માતાજી મા ભવાનીની સુંદરતા અને ભવ્યતાની વાત કરી અને દિવ્ય દર્શન થયા તે વાત કહેવા લાગ્યો. તે બોલ્યો, માતાજીએ પ્રસન્ન થઈ ગોસરા પેટે ચૂકડું ભરીને જવ આપ્યા, પણ આપણે ત્યાં જવનો ક્યાં છૂટો છે? જવ તો મેં પાછા આવતા માર્ગમાં ઢગલો કરી નાખી દીધા. ઘર સુધી ભાર ઉપાડીને લાવું, પણ એ જવ 2 દિવસના રોટલા થાય તેટલા હતા. એટલે ચાદર ખંખેરીને પાછો આવ્યો. મંગળની સ્ત્રીને વાત સાંભળી જગદંબાની પ્રસન્નતાથી આપેલા જવ તે ઘેર ન લાવ્યો, તેથી તેને ઘણું દુઃખ થયું. આશ્ચર્યની વાત તો એ હતી કે તેને ચાદર ઉપાડીને જોયું તો તેમાં સોનાના જવના દાણા ચોટેલા હતા. સોનાના જવ જોઈ મંગળની સ્ત્રીને આનંદનો પાર ન રહ્યો. આ ચમત્કારી જગદંબાના જવ મંગળ ઘરે ન લાવ્યો, તેથી તેની સ્ત્રીએ તેને ઠપકો આપ્યો. વિચાર કરી બંને જણ પહેલા જવનો ઢગલો પાછો મેળવવા ગબરના માર્ગે ચાલવા લાગ્યા. પરંતુ મંગળ માર્ગ ભૂલી ગયો હતો, તેથી માર્ગ ગોતવામાં રાત પડી. અંધારી રાત ડુંગરની સરેટીમાં તેને ક્યાંય કેડી દેખાતી ન હતી. આથી દંપતીએ નિશ્ચય કર્યો કે હવે આપણે માર્ગ નહીં જડે, માટે અહીં જ રાત વિતાવી. મંગળની પત્નીએ કહ્યું કે ગોવાળ, ગમે તે થાય, પણ હું આ જગદંબાના દર્શન કર્યા સિવાય ઘેર આવવાની નથી. એમ દ્રઢ નિશ્ચયથી ત્યાં બેઠી. રાત જામતી ગઈ. હિંસક પ્રાણીઓની ઘોર ગરજના સંભળાવા લાગી. આ ભયાનક અવાજોથી ગોવાળ અને ગોવાળણ ડર્યા નહીં, પરંતુ જય જગદંબા, જય ભવાની અને માતાજીની સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપિણી સંસ્થિતા નમસ્તે નમસ્તે નમો નમઃ. આવી રીતે સ્તુતિઓ કરવા લાગ્યા. તેની ધૂન મચાવવા લાગ્યા. ધૂનની એકાગ્રતામાં તેને સ્થળ અને દેહનું ભાન ભૂલી ગયા. ધૂનમાં ને ધૂનમાં તેઓ મગ્ન બની ગયા. આ વનવાસી દંપતીનો પ્રેમ અને દર્શનની જિજ્ઞાસાથી માતાજી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ગોવાળ અને ગોવાળણી બોલ્યા, માં, અમારે બીજું કાંઈ જોતું નથી. અમને આપના શરણમાં પ્રીતિ આપો અને આપના શરણમાં લ્યો. માતાજી પ્રસન્ન થઈને બોલ્યા, તમને સદાય મારી સહાય છે. એમ માની તેઓ ગૌ સેવાનું જીવન વિતાવશો. તમે વૃદ્ધ છો એટલે ગૌ સેવાથી તમારું આત્મ કલ્યાણ થશે
અને મૃત્યુ પછી તમે ગૌ સેવક થશો તે વખતે હું તમારા સર્વ મનોરથો પૂરા કરીશ. હે માં, આવતા જન્મમાં અમે ગાયોની સેવા કરી, પરંતુ ગાયોના પાલન પોષણ અને માવજત માટે થોડીક ધન સંપત્તિ આપો અને એક દેવાંશી પુત્ર આપો. આજ માતાજીના આશીર્વાદથી પૂર્વ જન્મમાં તે નંદ રાજા થયા અને નંદ રાજાને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં રહ્યા અને રહ્યા પછી તેમની ત્યાંથી વિદાય વખતે જ્યારે કંસ, જરાસંઘ વગેરે રાક્ષસોનો નાશ કર્યો પછી જ્યારે ભગવાન તેમની વિદાય માંગે છે ત્યારે તે વિદાય સહન થતી નથી. આથી જશોદાના વચન સ્વરૂપે તેઓ કહે છે કે હું તમારે ત્યાં અવતાર લઈશ, ત્યારે 52 વર્ષ હું તમારે ત્યાં રહીશ. આ પ્રમાણે તે નંદ રાજા આવતા પૂર્વ જન્મમાં અજમલ રાજા થયા અને ત્યાં શ્રી રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો રામદેવજી મહારાજની જય. શ્રી રામદેવજી મહારાજની